ભરોસો. આ દુનિયામાં કોના પર ભરોસો કરવો જોઈએ? બધા દેખાવા તો એવા કરે છે કે જાણે ભરોસેમંદ વ્યક્તિઓ હોય, પણ જરાક એમનું બેકગ્રાઉન્ડ જોવા જઈએ ને આપણી લાઈફમાં તો ભરોસો નથી થતો. આ ભરોસાનું અચાનક ટોપિક લાવવાનું એ માટે છે કે આજકાલ બહુ ટ્રેન્ડિંગમાં ચાલી રહેલી એક પ્રક્રિયા છે. તારું વોટ્સઅપ મારામાં ચાલુ કરાવ, તારી ઇન્સ્ટાગ્રામ આઈડીનો પાસવર્ડ આપ, તારું સ્નેપચેટ મારામાં ચાલુ કરાવ. આ શું છે આ બધું? ક્યાં ગયો ભરોસો? કેમ તમને સામેવાળા વ્યક્તિ પર ભરોસો નથી? શું કામ એમની જોડે આઈડી બીજી માંગો છો? શું કામ એમનું વોટ્સઅપ તમારામાં ચાલુ કરાવો છો? યાર, તમને ભરોસો ન હોય તો ન કરો વ્યક્તિ જોડે વાત. એટલું બધું વ્યક્તિ ઉપર ભરોસો છે જ નહીં તો તમારી વ્યક્તિ જોડે રહેવાનો મતલબ જ શું? મને એ કહો. સામેવાળો વ્યક્તિ તો તમે ચાલુ કરાવશો ને તો વોટ્સઅપ શું, ઇન્સ્ટાગ્રામ શું, સ્નેપચેટ પણ તમને આપી દેશે, કારણ કે એ તમારા ઉપર ભરોસો કરે છે. તો વારી તમારી છે, તમે વ્યક્તિ ઉપર ભરોસો કરો. સ્નેપચેટ, ઇન્સ્ટાગ્રામ, વોટ્સઅપ ચાલુ કરાયથી કંઈ મોટા નહીં થઈ જશો. તમે કહેશો કે અમે એને ધ્યાનમાં રાખશું, વોચમાં રાખશું. એનામાં ટાઈમ બગાડ્યા કરતાં એ વ્યક્તિ જોડે એટલો ટાઈમ વાત કરો કે જેથી તમે સારા બની શકો એકબીજા પ્રત્યે. ના, પણ તમારે તો વોટ્સઅપ ચાલુ કરાવવા છે, સ્નેપચેટ ચાલુ કરાવવા છે, કે જશો આ બધું ચાલુ કરાવીને કાલે જતા રહેશો, ખબર નહીં પડે. ઓલરેડી તમને 18, 20, 22 વર્ષ તો થઈ જ ગયા હશે. ચોથા ભાગની જિંદગી તો પૂરી કરી દીધી છે. પાછળના દિવસો એટલા ફાયદાના. અત્યારે ઓલરેડી આ બધી વસ્તુમાં ટાઈમ મત બગાડો. જે પણ વ્યક્તિ જોડે તમે વાત કરી રહ્યા છો એની જોડે વાત ચાલુ રાખો. ખાઈ પીને જલસા કરો, એ વ્યક્તિને પણ મોજમાં રાખો. તમે પેલું બધું કરવા બેસો એટલે સામેવાળો વ્યક્તિ રડે છે યાર, એ વ્યક્તિને ચૂપ કોણ કરાવશે? હા, તો મહેરબાની કરી અને વ્યક્તિને ચૂપ નહીં કરાવું તો કંઈ નહીં, પણ એવી કંઈ પરિસ્થિતિ ઊભી ન કરો કે જેનાથી એ વ્યક્તિ રોવે. આજે આ અવાજમાં બોલવાનું કારણ એ છે કે અત્યારે તાજેતરમાં જે કિસ્સો બન્યો છે, એટલે કોણ છે એ જાહેર કોઈને કરવું નથી આપણે, પણ બસ સમજી જાઓ. પ્રેમમાં વિશ્વાસ હોવો જરૂરી છે. પ્રેમ એટલે ભરોસો. ભરોસા ઇઝ ઇક્વલ ટુ પ્રેમ. લવ, LOVE. મને તમે જણાવો, ક્યાં સુધી વ્યક્તિ ઉપર તમે ભરોસો નહીં કરો? આજકાલ કોઈક દિવસ તો ભરોસો કરવો જ પડશે ને. જો ભરોસો નહીં કરો તો વ્યક્તિ જતું રહેશે યાર. સારા વ્યક્તિને કેમ ગુમાવો છો? દીવો લઈને જશો ને તો ગોતે નહીં મળે. વાતને સમજો, વિશ્વાસ રાખો. જે આ વિશ્વાસ જે શબ્દ છે ને એ લાઈફમાં હોવો બહુ જરૂરી છે. નકા આ દુનિયામાં ટકવું બહુ મુશ્કેલ થશે. આ હું લખીને આપું છું. જિંદગીમાં તમે કોઈના ઉપર વિશ્વાસ નહીં કરો, ક્યારેક ભવિષ્યમાં પણ આ શબ્દનો ઉપયોગ થશે તમારી લાઈફમાં. એટલે શોર્ટમાં તમારા મનગમતા વ્યક્તિને ખુશ રાખો, એના પર વિશ્વાસ કરો. નહીં કે આઈડીઓ વોટ્સઅપ ચાલુ કરાવીને એને હર્ટ કરો છો, તમે એને દુઃખ આપો છો. પ્લીઝ હા, એ વ્યક્તિને દુઃખ આપવાનું તમે બંધ કરો. મસ્ત રહો, ખુશ રહો, દિવસની શરૂઆત સારી કરો અને સાંજ પડતા મસ્ત વાત કરી અને સૂઈ જાઓ. સવારે મૂડ ઓટોમેટિક સારું હશે બંને પાર્ટનરનું. એટલે પ્રેમ હોવો જરૂરી છે, પણ એની કંઈક લિમિટ હોવી જોઈએ. ઓકે.